આજે વાત એક એવા નેતાની એક ઉમેદવારની કરવી છે જેઓ વ્યવસાય શિક્ષક પણ રહી ચૂક્યા છે, એટલું જ નહીં મંત્રી પણ રહી ચૂક્યા છે. વાત રૂપાલાજી. રૂપાલાજી, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઘણો જ દિગ્ગજ ચહેરો પણ કહેવાય, રમૂજી સ્વભાવ જે હંમેશા લોકોને સાંભળવો ગમે, જ્યારે પણ રૂપાલાજી સ્ટેજ પર બોલતા હોય કે પછી ગૃહમાં બોલતા હોય. લોકસભા રાજ્યસભાથી હવે લોકસભા, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારીઓ મને સોંપી એ જવાબદારીઓને અદા કરવા માટેનો મેં પ્રામાણિક પ્રયાસ કર્યો. એના ભાગરૂપે હું આજે ભારત સરકારમાં મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવું છું. પાર્ટીએ નક્કી કર્યું કે મારે લોકસભા લડવી જોઈએ અને પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો. એટલે રાજકોટ જિલ્લાની ટીમની લઈ અને અમારા રાજકોટ સંસદીય મત વિસ્તારમાં હું લોકોને મળવા માટે ફરી રહ્યો છું. આપ અમરેલીના વતની છો અને રાજકોટથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છો. લોકોનો પ્રતિસાદ આપને કેવો મળી રહ્યો છે? તમે જુઓ, આખો ડાયરો હાગમટે જ આવે છે. લોકોને મારા માટે રસ છે એવું કહું એ થોડું વધારે પડતું કહેવાય, પણ લોકોને મોદી સરકારમાં રસ છે. લોકોને પ્રધાનમંત્રી મોદીજી ઉપર ભરોસો છે અને એને એ ખ્યાલ છે કે મને જે મદદ કરવાના છે એ સીધી મોદી સાહેબના ખાનામાં જવાની છે. એટલે લોકોનું સમર્થન મને મળી રહ્યું છે. રૂપાલાજી, બહુ જ બહોળી સંખ્યામાં તમે કહ્યું કે મને આ બેઠક પરથી લોકોનું સમર્થન મળી રહ્યું છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો ત્યાં હંમેશા નિર્ણાયક જો ચહેરો કોઈ સાબિત થયો, કોઈ સમાજ સાબિત થયો હોય તો એ પાટીદાર છે. પાટીદાર સમાજ હંમેશા નિર્ણાયક સાબિત થયો છે આ બેઠક ઉપરથી, અને સમાજની સાથે આ બેઠક ઉપર હંમેશા એ જ ચહેરો પસંદ કરવામાં આવે છે. અને આપ પણ એક પાટીદાર સમાજમાંથી આવો છો, એનો બેનિફિટ લાભ કઈ રીતે થશે, ફાયદો કઈ રીતે થશે? એમાં બેન એવું છે કે ભારતીય જનતા પાર્ટી તમામ વર્ગોને અને તમામ સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને એટલે તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળે છે. અહીંયાથી પરંપરાગત રીતે પાટીદાર ચહેરાઓ પસંદ થતા આવ્યા છે. ભૂતકાળમાં અહીંયાથી બિન પાટીદારો પણ લડ્યા પણ છે ને ચૂંટાણા પણ છે, પણ અત્યારે પાર્ટીએ મને પસંદ કર્યો છે. એટલે પાર્ટી તો આખા એ રાજ્યનું અને આખા એ દેશનું સમીકરણ બનાવતી હોય છે અને એમાં યોગ્ય કાર્યકર્તાઓને પસંદ કરતા હોય છે. એક આપની શૈલી હંમેશા ગામઠી રહી છે, લોકો ખૂબ પસંદ કરે છે અને રૂપાલાજીને સાંભળવા પણ દરેક જગ્યાએ પસંદ થતા હોય છે. તો એક ભજન અથવા તો એક દુહો? ભજન અને દુહા મને ખરેખર ગાતા નથી આવડતું. તો તમારા શબ્દોમાં કંઈ પણ? હું એનો શ્રોતા છું સારો, એટલે લોકોને હું સાંભળું છું એ બધાને ખબર છે અને ખરેખર લોકો હું આ લોક સાહિત્યને જે સાંભળું છું ને એને ખરેખર લોકો પસંદ કરે છે. હું પ્રસ્તુત કરવાવાળો છું ને. તો પણ એક તમારા અંદાજમાં કંઈક સરસ મજાનું? નહીં, એટલે એમાં અત્યારે તો આપણે કાઠિયાવાડમાં છીએ એટલે તો કાઠિયાવાડ પર, સૌરાષ્ટ્ર પર કંઈ? ભૂલો પડે ભગવાન, તારા મોંઘા કરશું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા, એ અમારી કાઠિયાવાડની ઓળખાણ છે. એ આપણી એમાં એક જ દોહામાં આપણી પૌરાણિકત, આપણું આતિથ્ય, આપણી પરંપરા, આ બધું જ વણી લીધું છે અમારા લોક સાહિત્યકારે. અને વાત આપણે રાજકોટ લોકસભા બેઠકની કરતા હોય તો સૌરાષ્ટ્રનું પાટનગર, આર્થિક પાટનગર જેને રાજકોટ કહેવાય છે, તો આર્થિક રીતે હજુ પણ લોકો સદ્ધર થાય, હજુ પણ રોજગારી મળી રહે, એવી આગામી દિશામાં કયા એવા કામ કરવામાં આવશે? જુઓ, આમાં મારે નવેસરથી ખરેખર કાંઈ વિચારવાની આવશ્યકતા નથી, એટલા માટે કે આ સીટ પરંપરાગતથી ઘણા સમયથી અમારી સાથે છે અને અમારા તમામ આગેવાનોએ અહીંયા ખૂબ જ પુરુષાર્થ કરેલો છે. ખુદ અમારા મોદી સાહેબ અહીંથી લડેલા છે, એમની કેરિયરની શરૂઆત રાજકોટથી થઈ છે. અમારા વજુભાઈ વાળા સાહેબ અહીંથી લડેલા છે, અમારા કેશુભાઈ પટેલ અહીંથી લડેલા છે, અમારા ચિમનકાકા શુક્લા અહીંથી લડેલા છે. એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો દ્વારા ખેડાયેલું આ ક્ષેત્ર છે. મારું તો સદભાગ્ય છે કે એમાં મારે કામ કરવાનો મને અવસર મળ્યો છે. એટલે અમારા પૂર્વસૂરીઓ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે હું ચાલવાનો પ્રયાસ કરીશ. એવું કહેવાય છે કે રાજકોટ લોકસભા પરથી જે પણ ચૂંટણી લડે છે અને સાંસદ બને છે, મંત્રી પણ બને છે, એવું કહેવાય છે. તો એ તો અલગ વિષય છે અને એ બધા તો સરકાર બનાવવાના, રચવાના એ વડાપ્રધાનના બધાના પોતાના વિશેષ અધિકાર હોય છે ને પાર્ટીના અધિકારો છે. બસો છકડાની પણ થોડી સવારી કરીએ આપણે આજે. કરો મોજ તમે.
રાજકોટના છકડા બહુ વખણાય છે. શું કહેશો? રાજકોટના છકડા વિશે ઘણી બધી વાર બોલ્યા છો, મેં બહુ બધી વાર સાંભળ્યા છે. ના, એવું કશું નથી. આને છકડો નથી કહેતા, અમે આને તગો કહીએ છીએ. આ તગો છે એ અમારા ગામડાઓનું સાધન છે. ગ્રામીણ લોકો માટેના પરિવહનનું અને માલ વહનનું આ એક દેશી ઉપચાર કરતું સાધન છે, જેના માધ્યમથી મજૂરો, ગ્રામીણ લોકો આનો ઉપયોગ કરે છે. અને અમારા ગ્રામીણ વ્યવસ્થાઓ જે છે એની અંદર આનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. ગ્રામીણ વ્યવસ્થાઓની આપણે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર જેટલા પણ છે, હજુ પણ એ રૂપાલાજી ડેવલપમેન્ટ થાય, ત્યાં પણ રોજગારી સારી એવી મળી રહે. જે લોકો દૂર દૂર સુધી સાયકલો લઈને જતા હોય છે એ લોકો પણ નજીકના વિસ્તારોમાં જ રોજગારી મેળવી શકે એવી કોઈ વસ્તુઓ જે ઉપલબ્ધ કરાવવામાં આવે. મોદી સાહેબનું સીધું લક્ષ્ય છે કે આ દેશના યુવાનોને મજબૂત કરો, આ દેશની મહિલાઓને મજબૂત કરો, આ દેશના ખેડૂતોને મજબૂત કરો. તો એ આખી જે મોદીજીની કલ્પના છે એમાં યુવાનોને વિકસવાની તમામ ક્ષેત્રે તકો આપવા માટેનું આયોજન છે. એમને ભણવું હોય તો સહાય મળવી જોઈએ, એમને વધુ અભ્યાસ અર્થે બહાર જવું હોય તો પણ એને તક મળે, એને એન્ટરપ્રિન્યોરશિપ કરવી હોય તો પણ મદદ મળે. અને તમને જાણીને ખુશી થશે કે આગા 10-15 વર્ષ પહેલાં આપણા દેશમાં સ્ટાર્ટઅપ ગણ્યા ગાંઠ્યા થતા હતા. 400, 500, 1000, 2000થી વધતા નહોતા. આજે મોદી સાહેબની દૂરંદેશીને કારણે 1 લાખ સ્ટાર્ટઅપ ચાલે છે. એનો મતલબ શું થયો કે 1 લાખ યુવાનો પોતાની મેળે રોજગારી કરવા માટે આગળ આવ્યા અને પોતે રોજગારી કમાતા થયા અને બીજાને રોજગારી આપવા માટે સક્ષમ બન્યા. રોજગારીની આ તો વાત થઈ રૂપાલાજી. આ સાથે જ વાત રાજકોટની પણ કરી લઈએ તો રાજકોટ ધીરે ધીરે વિકસિત તો થઈ રહ્યું છે, પણ આજે પણ કેટલાક એવા મુદ્દાઓ છે જેના કારણે રાજકોટની લોકોને થોડી અગવડતા પડે છે. એના માટે શું કામ કરવું? કયા મુદ્દા? જેમ કે પાણીનો પ્રશ્ન છે. આજે પણ રાજકોટ આટલા વર્ષો થઈ ગયા, હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં હજી એ પ્રશ્ન બહુ જ ઘણા. મારા મતે પાણીની સમસ્યામાં પાણીનું ક્વોન્ટમ હવે સમસ્યા ના હોવી જોઈએ. હવે પાણીની વ્યવસ્થા તંત્રની અંદર નાની મોટી સુધારાની કે નાની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની આવશ્યકતા વધારવાની આવશ્યકતા. કારણ કે મોદી સાહેબની કઠિન તપશ્ચર્યા અને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિને કારણે નર્મદા બંધ પૂરો કરવામાં આપણને સફળતા મળી. કલ્પના તમે કરો કે આજે નર્મદા બંધ ના હોય તો આપણે પાણી ક્યાંથી લાવત? માગણી તો બધા કરે પણ આપવાનું ક્યાંથી? આજે આપણી પાસે નર્મદાનું પાણી છે અને એને કારણે આખા એક ગુજરાતની અંદર આપણે એને પાઇપલાઇનના મારફત પીવાનું પાણી પૂરું પાડવા માટેના પ્રયાસો કરીએ છીએ. સૌની યોજનાઓના માધ્યમથી આપણી નદીઓ, તળાવો, ડેમો એને ભરવા માટેના પ્રયાસો ચાલે છે. કાલે હું જસદણ વિસ્તારની અંદર લોકોને મળવા માટે સંપર્ક અભિયાનમાં નીકળ્યો હતો તો કેટલાય ગામડાઓમાં મેં આ અત્યારની સિઝનમાં સૌની યોજનાનું નર્મદાનું પાણી ગામના પાદરમાંથી હાલતું મેં મારી આંખે જોયું. એનો મને અત્યંત સંતોષ છે અને એનો અમને ખૂબ આનંદ છે. અને રાજકોટમાંથી જ્યારે રાજકોટ લોકસભા પરથી ચૂંટણી લડવા માટે આપ મેદાને ઉતર્યા છો ત્યારે જ્યારે ટિકિટ ફાઇનલ થઈ, નામ આવ્યું પરસોત્તમ રૂપાલા, ત્યારે મોહનભાઈએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ અમારી માં છે અને 2 દીકરા છે, નાનો રડતો હોય તો એને પહેલાં ચોકલેટ આપવી જોઈએ. ટિકિટ માટે આપ રડતા હતા? આ મોહનભાઈએ જે કીધું ને એનું બધાએ અર્થઘટન ખોટું કર્યું છે. મોહનભાઈ અને મારી વચ્ચે કોઈ નાના મોટા જેવો વિષય મોહનભાઈના મનમાં નહોતો. હું પહેલેથી આવ્યો ત્યારે મારું સ્વાગત મોહનભાઈએ કર્યું છે અને પહેલેથી આજ દિન સુધી એ મારો અણવર થઈને મને લઈને ફરે છે. એટલે કોઈ મનદુખ નથી આવે? સવાલ જ નથી. તે દીએ નહોતું ને આજે નહોતું. એમણે પૂછ્યું હોય તમારી જેવાય એટલે એને એની રીતે બોલ્યા હોય. એને એક દાખલો આપ્યો કે ભાઈ એક ચીજ હતી તો એક જણને જ આપે ને. એમને આપી હોત તો હું શું કરત, મને આપી તો એમને શું કરત, અમને બેન ન આપી હોત તો અહીં કોઈ કાર્યકર્તા નહોતા એવું છે? એવું ન હોય. આ 560 જ છે ને આપણે 140 કરોડ છે.
રાજકોટની જનતાએ તૈયારી કરી લીધી છે, રૂપાલાજી આ બેઠક બિલકુલ. પરથી સાંસદ બને છે, બિલકુલ. તો રૂપાલાજીની કેટલી તૈયારી છે કે આ જનતા માટે કામ કરવાની, અને કયા કયા ખાસ જે પ્રાથમિકતા રહેશે? હું મારી ક્ષમતા પ્રમાણે મને જે ઈશ્વરે ગતિ મતિ શક્તિ આપી છે એનો મહત્તમ ઉપયોગ મારા ક્ષેત્ર માટે જ, રાજ્ય માટે ને દેશ માટે જ કરવાનો છું. અત્યાર સુધી પણ મેં એ જ કર્યું પ્રાથમિક છે. કામ કયા રહેશે? જો પ્રાથમિક કામ લોકોને જેની જરૂરિયાત હશે એ અમારી પ્રાથમિકતા રહેશે. મારી કોઈ પ્રાથમિકતા નથી, લોકોની જરૂરિયાત એ અમારી પ્રાથમિકતા છે. લોકોની ધન્યવાદ. જરૂરિયાત એમની પ્રાથમિકતા રહેશે. છકડામાં આપણે સવારી કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મને તગામ બેહવાનો ઘણા સમય ક્યારે મેળ પડ્યો. એટલે તમારો આભાર.